वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 29મી એપ્રિલ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે 16 સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું. આ વચનામૃતમાં મહારાજે ઘણી વાતો કરી અને સભામાં બેઠેલા કેટલાક સંતો હરિભક્તો બાહ્ય હરિભક્તોના ગુણોનું પણ દર્શન મહારાજે કરાવ્યું. લગભગ 12 જેટલા સંતો હરિભક્તો બાહ્ય હરિભક્તોના નામનો ઉલ્લેખ કરી એમાં રહેલા વિશિષ્ટ ગુણનું દર્શન મહારાજે કરાવ્યું. ત્યાં સુધીની કથા આપણે સાંભળી. હવે આગળનો ભાગ આપણે વાંચીએ છીએ. અને પછી એમ બોલ્યા જે અહીંની મોટેરી 3 બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકમોની, સોમલો ખાચર, દાદો ખાચર, એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો, તથા બીજો દેશ, કાળ, સંગ, ક્રિયા, એ 4ને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં, એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચ જ વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાંશ વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાંશ તે શું? તો એમ સમજણ હોય જે હું જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે, ઇત્યાદિ જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય, અને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો. અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય, પણ એમાં બળ નહીં. બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. હવે શ્રીજી મહારાજ પોતે દેશકાળાદિકના વિષમપણાની વાત કરે છે. અને મહારાજે શરૂઆતમાં સત્સંગમાં આગળ પડતા મોટેરા સંતો, હરિભક્તો અને બાઈઓ, આ બધાનો નામનો ઉલ્લેખ કર્યો મહારાજે કહ્યું કે અહીંની મોટી 3 બાઈઓ, લાડુબા, જીવુબા, એ રાજબા હોય કે જમકુબા હોય કે પછી પાંચુબા હોય કે નાની બા હોય, આ 3 મોટેરી બાઈઓ ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ જેમણે સિદ્ધ કરેલો છે, જેઓ ગ્રહની ગતિ પણ બદલી નાખે અને
મહાન જ્ઞાની વિદ્વાન મહારાજે જેમને 2 દેશના મુખ્ય સંત તરીકે જાહેરાત કર્યા અને આચાર્ય પરંપરાને મહારાજે આજ્ઞા કરી કે તમારે સૌએ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું, એવા ગોપાળાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો. બીજું નામ છે બ્રહ્માનંદ સ્વામી, મહાન શીઘ્ર કવિત્વ શક્તિ પાસે જેની પાસે છે, કેટલો મોટો ત્યાગ કરીને આવ્યા, શતાવધાની છે. ભલભલા રાજા મહારાજાને રીઝવવા એ તો ચપટીમાં કરી શકે એવા બ્રહ્માનંદ સ્વામી, જેમણે વડતાલના મંદિરનું નિર્માણ કર્યું, જૂનાગઢના મંદિરનું નિર્માણ કર્યું, મૂળીના મંદિરનું નિર્માણ કર્યું, એવા કાબેલ હોશિયાર, એના નામનો પણ મહારાજે ઉલ્લેખ કર્યો. અને ત્રીજું નામ મહારાજે આપ્યું મુક્તાનંદ સ્વામીનું, જેઓ મહારાજ કરતા ઉંમરમાં 22 વર્ષે મોટા છે, જેઓ સત્સંગની માં કહી શકાય. અને એમની સાધુતા એવી કે કોઈ માર કરતો આવતો હોય, એની લાલ ગુમ આંખો થઈ ગઈ હોય, એટલો બધો ક્રોધાયમાન બની ગયો, હાથમાં શસ્ત્ર હોય ને આપણને આવે કે આ દોડતા આવશે, હમણાં કેટલાયના માથા કાપી નાખશે. પણ મુક્તાનંદ સ્વામીની એવી સાધુતા હતી કે મુક્તાનંદ સ્વામીના દર્શને કરીને એનો ક્રોધ માત્ર શમી જાય. ત્યાગે પૂરા, સાધુતામાં પૂરા, નિયમ ધર્મમાં પૂરા, જ્ઞાન, સમજણ, ભક્તિ, નિષ્ઠા બધું અદ્ભુત એવા મુક્તાનંદ સ્વામીના નામનો પણ મહારાજે ઉલ્લેખ કર્યો. અને ચોથું નામ આપ્યું નિત્યાનંદ સ્વામીનું. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા મહાવિદ્વાન, મહારાજને વિશે અનન્ય નિષ્ઠા, મહારાજને પુરુષોત્તમ જાણવાવાળા, એના નામનો પણ ઉલ્લેખ કર્યો. અને પછી આગળ નામ આપ્યું શુકાનંદ સ્વામી, કે મહારાજનો જમણો હાથ, જેના માટે મહારાજ એમ કહેતા કે આ મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી ચડતો ને ચડતો રંગ, મહારાજની ભેગા ને ભેગા રહ્યા તો પણ મહારાજનો ક્યારેય એક ક્ષણના માટે અભાવ કે અવગુણ નથી આવ્યો, એવા શુકાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો. સોમલો ખાચર, એના નામનો ઉલ્લેખ કર્યો, જેની એક રેણી એક કેણી મહારાજે કહ્યું. અને ત્યાર પછી જેના દરબારની અંદર મહારાજ પોતે 30 વર્ષ રહ્યા અને દાદા ખાચરના દરબારને અક્ષરધામ તુલ્ય બનાવ્યો, જેના માટે મહારાજ એમ કહેતા કે દાદો એ દાદો. એ દાદા ખાચરના દરબારમાં મહારાજ જયારે વિતરણ કરીને પગ મૂકે ત્યારે એમ કહેતા કે હાશ હવે ઘેર આવ્યા. જેમણે અને જેમના પરિવારે તન, મન, ધન, કુટુંબ, પરિવાર સર્વસ્વ મહારાજના ચરણમાં ધરી દીધું, એવા દાદા ખાચરના નામનો પણ મહારાજે ઉલ્લેખ કરીને કહ્યું કે તમે હમણાં બધા વર્તમાન સમયમાં બહુ રૂઢી રીતે વર્તો છો, નિયમ ધર્મ પાળો છો, પૂજાપાઠ કરો છો, વ્રત તપાદી કરો છો, સેવા ભક્તિ સત્સંગ કરો છો, બધું જ છે, બરાબર છે. પણ ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડો સંગ અને ભૂંડી ક્રિયા, આ 4ને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં. અત્યારે તો દેશકાળ સારા છે, કાળ સારો, દેશ સારો, સંઘ સારો, ક્રિયા સારી, પરંતુ કદાચ ભગવાનની ઈચ્છાથી આ 4 વિષમ થઈ જાય અને એમાં એમનો એમ રંગે ચડતો ને ચડતો રંગ રે, એવી ને એવી ભક્તિ રે, એવી ને એવી નિષ્ઠા રે, એવા નિયમ ધર્મના દ્રઢતા રે, એ વાતમાં કાંઈ સંશય નથી. તો મહારાજે જેટલાના નામનો ઉલ્લેખ કર્યો એ શું કાચા પોચા હતા? જે મહારાજે જેમના નામનો ઉલ્લેખ કર્યો એ બધા અક્ષરધામના મુક્તો છે અને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય તો પણ પાછા પડે તેવા નથી. પણ મહારાજ પોતે આપણને સમજાવવા માંગે છે, આવા મોટા મોટા હોય
તેઓ પણ દેશકાળે કરીને પરાભવને પામે છે. એવો વિષમ દેશકાળ આવી જાય, એવો કુસંગનો સંગ લાગી જાય તો બલબલો હોય, અક્ષરધામનો મુક્ત હોય તો પણ એનું એક રેણી એક કેણી ન રહે, એની નિષ્ઠામાં આગુ પાછું થઈ જાય, નિયમ ધર્મમાં મોડપ આવી જાય, સત્સંગમાં મોડપ આવી જાય, મન પાછું પડી જાય. શ્રીજી મહારાજ પોતે ભૂંડા દેશકાળાદિકનો કેટલો પ્રભાવ હોય છે એ વાત કરવા માગે છે. ભલભલા હોય એને પણ ભૂંડા દેશકાળ છોડતા નથી, કારણ કે એક સરખી સ્થિતિ ન રહે, એક સરખો વિચાર ન રહે, એક સરખી નિષ્ઠા ન રહે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે સભામાં 1000 માણસો બેઠા છીએ, આપણે બધા અક્ષરધામના મુક્ત છીએ અને બધા ગુણાતીત ભાવને પામેલા હોય એવું લાગે, પણ ભેગા રહેવાથી કંઈક સ્વભાવનું ઘર્ષણ થાય, આપણને ક્યાંક પક્ષપાત થતો દેખાય. પંગતમાં પીરસવા માટે આપણે બધા લાઈનમાં બેઠા હોઈએ અને આપણા થાળીમાં આપણી પતરાવાળાની અંદર કેરીનો રસ ન પીરસે, આજુબાજુમાં પીરસે. ડોક્ટર સ્વામી ઘણી વખત પોતાનો પ્રસંગ કહે છે કે અમે લોકો યુવકમાં હતા ત્યારે યોગી બાપાએ વાત કરેલી કે ધારો કે તમે પંગતમાં જમવા માટે બેઠા છો, લાડવાની રસોઈ હોય, તમારી આગળ 5 જણા બેઠા હોય, એ 5 લાડવા આપે અને તમને આપ્યા વગર આગળના 7મા માણસને 6ઠ્ઠા માણસને આપીને આગળ વધી જાય તો તમને કઈ સંકલ્પ થાય? ડોક્ટર સ્વામી કે હું એ વખતે જવાબ તો ન આપ્યો, પણ મનમાં સંકલ્પ એવો થયો કે મારામારી થાય. બીજો સંકલ્પની ક્યાં વાત કરો છો કે આટલો બધો પક્ષપાત કેમ કરે છે, આ બધાને લાડુ આપે અમને કેમ નહીં? તો એવા સમયની અંદર પણ સત્સંગનો રંગ એવો ને એવો રહે, મોડો ન પડે. મહારાજે કહ્યું કે આ દેશકાળાદિકનું પ્રધાન પણ એવું છે. ભલભલા માયાને, સ્વભાવને, પ્રકૃતિને, દોષોને, વાસનાને, મનને, ઇન્દ્રિયો, અંતકરણને આધીન થઈ જતા હોય છે. એટલા માટે મહારાજે કહ્યું કે સમજી વિચારીને સારા દેશકાળાદિકના યોગમાં રહેવું. મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું અને મહારાજે વચનામૃતમાં પણ આજ્ઞા કરી કે તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાં દેશકાળ બદલાય અને તમને ત્યાં તિલક ચાંદલો ન કરવા દે, કંઠીમાળા ધારણ કરવા ન દે, પૂજાપાઠ ન કરવા દે, નિયમ ધર્મ પાળવા ન દે, તો એમાં લાખો રૂપિયાની ઇન્કમ થતી હોય તો પણ એ પોતાના વતનનું ગામ હોય ને આવો ધંધો જામેલો હોય એનો પણ ત્યાગ કરીને જે દેશની અંદર સુખેથી ભગવાનનું ભજન થાય, નિયમ ધર્મ પળાય, સત્સંગ થાય, સેવા થાય, એવા સારા દેશકાળવાળા સ્થળની અંદર જઈને રહેવું. કારણ કે જ્યાં સુધી તમે બ્રહ્મ ભાવને નથી પામ્યા, 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર નથી થયા, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સેવા ભક્તિ સત્સંગ નથી કરતા, ત્યાં સુધી આ ભલભલા હોય એને પણ દેશકાળ પાડે છે. એના માટે તો કેવું હોય તો કહી શકાય કે માત્ર ને માત્ર 2 તત્વ એવા છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર ને પુરુષોત્તમ. ગમે તેવા ભયંકર મોટા મોટા વિઘ્ન આવે, દેશકાળ આવે, ભૂંડા દેશકાળ આવે, એની અંદર લેશ માત્ર પણ લેપાય નહીં, પોતાની સ્થિતિમાંથી ચડાયમાન થાય નહીં. એ છે બ્રહ્મ અને પરબ્રહ્મની વિશેષતા. ગમે તેવી માયા હોય, રમણીય પંચવિષય હોય, એને પણ પોતાના યોગમાં લઈને એને પણ નિર્ગુણ બનાવી શકે એવી શક્તિ ને સામર્થ્ય સંત અને ભગવંતમાં બ્રહ્મ અને પરબ્રહ્મની પાસે રહેલી છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આવી પ્રકારે જો જ્ઞાનાંશનો વધારો જેનામાં વધારે હોય એ ગમે તેવા રમણીય પંચવિષયના બંધનને તોડીને બહાર નીકળી જાય. એ જ્ઞાનાંશ શું કહેવાય? આ વચનામૃતનું ટાઇટલ છે જ્ઞાનાંશના વૈરાગ્યનું. વૈરાગ્ય તો ખરો, પરંતુ એની આગળ વિશેષણ લગાડું જ્ઞાનાંશ. જ્ઞાનાંશ શું કહેવાય એની પણ મહારાજે સમજૂતી આપતા એમ કહ્યું કે પહેલું તો હું જે જીવ તે આવો છું.
પોતાના આત્માનું જ્ઞાન હોય, આત્માની સમજણ હોય, આત્મા મરતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, અજર છે, અમર છે. અને આ દેહ તે આવો છે. આપણું શરીર પંચભૂતનું બનેલું છે અને એની અંદર પરિવર્તનશીલતા છે. બાળકમાંથી કિશોર ને કિશોરમાંથી યુવાન ને યુવાનમાંથી વૃદ્ધ, કાળાના ધોળા થાય, આંખે દેખાતું ઓછું થાય, કાને સંભળાતું બંધ થાય, લાકડીના ટેકે ચાલવું પડે અને પ્રારબ્ધનું શરીર પૂરું થાય એટલે ધૂળ ભેગા ધૂળ. આવી પ્રકારે જો સમજી રાખ્યું હોય અને સાથે સાથે દેહના સંબંધી તે પણ કેવા છે, આવા છે. જ્યાં સુધી એને પોતાના સગા સંબંધીમાં સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ સાચો. પૈસા હોય ત્યાં સુધી તમને વાલ કરે, માનપાન આપે, બોલાવે, ચલાવે. પરંતુ પૈસા આવતા બંધ થયા એટલે તું કોણ ને હું કોણ, તું તારા રસ્તે ને હું મારા રસ્તે, એની કોઈ ગણના જ ના રહે. એવો આ સ્વાર્થીયો સંસાર છે. ભલે કદાચ માતા પિતા સંતાનના માટે ભગવાન સમાન કહેવાયા હોય, સાચી વાત છે, અમુક અંશેની ના નથી, પરંતુ એમને પણ પોતાના સંતાનના માટે સ્વાર્થ છે અને સંતાનને પણ પોતાના માતા પિતા પ્રત્યે સ્વાર્થ છે. તો સગા સંબંધીનો સંબંધ છે એ પણ જો જાણી રાખ્યો હોય અને પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપને પણ આવી રીતે જાણી રાખ્યા હોય, એ બધા કાળનું ચવાણું છે. અને એ વિચાર કર્યા પછી ભગવાનના મહિમાનો વિચાર કરે, ભગવાનના ધામના સુખનો વિચાર કરે અને પછી જે જ્ઞાનમાંથી વૈરાગ્ય જાગરે, એવો જે વૈરાગ્ય પુરુષ છે ક્યાંય પણ લેવાય નહીં. એટલા માટે મહારાજે કહ્યું કે યોગની સાથે સાથે સાંખ્ય જ્ઞાનની જરૂર છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.